વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા કડુ મારવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અમદાવાદમાં બનેલી ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓ અને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે। જો કે તેમ છતાં પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી રઘુકુલ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્નેહ પરમારને બીજા વિદ્યાર્થી નૈતિક માછીએ સ્કૂલમાં મોબાઈલ લઈને આવ્યો હોવાની જાણ સ્કૂલના મેડમને કરતા તેની અદાવત રાખીને સ્કૂલ બહાર નીકળતા તે વિદ્યાર્થી ઉપર કડા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડતા વિવાદ થયો હતો। જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક બંને વિદ્યાર્થીના વાલીઓને બોલાવી મારનાર વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી સમાધાન કરવામાં આવ્યું હતું। જોકે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। मैं रघुकुल स्कूल में भणु छूँ 10मा धोरणમાં एक छोकरो मोबाइल लावेलो ते मैं मैडम ने कीधुं एनो भाईबंध मने एवुं कहे छे के कम तू मैडम ने कीधुं ए कारणे बार मने मार्यो कड़ू मार्यो नैतिक माछी आ लीधुं फोन करीने बोलावी दीधा अहींयाथी वाली भाईबंधो लई गया था भाईबंधो लई गेला के शाळानी बहार स्कूल छूट्या पछी बे विद्यार्थी वच्चे झपाझपी थई અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ। તો એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા, એમના પેરેન્ટ્સને બોલાવ્યા, એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું। બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા, જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા, મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું। એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારાથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને વાગી ગયું છે અને હવે ફરીવાર હું ક્યારેય આવું નહીં કરું। એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલઝાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું। એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોય। મારો છોકરો લઘુ સ્કૂલમાં ભણે છે, એને કોલ આવ્યો કે માથામાં કડું માર્યું છે એના ભાઈબંધે, એ માટે મેં અહીંયા આવ્યો છું। પ્રિન્સિપાલને કરી રજૂઆત, પ્રિન્સિપાલે કઈ વાતચીત કરી છે કે તમને સમાધાન પેટે કરાવી લઈએ બધું। વધારે વાગ્યું છે, ટાંકા લેવા પડશે। હા, 10મા ધોરણમાં, અમારું બી 10મામાં જ છે। ના, એને મને નથી ખબર, સ્નેહ પરમાર।